अरे अरे सुबह खान જી બાદશાહ અલી ખાન હજી કેમ દેખાતો નથી? અરે આવતા જ જણાય છે અલી ખાન. વાહ ભાઈ સલામ વાલેકુમ અલી ખાન ના બાદશાહ ખાન. માલિકોમ अली खान જી બાદશાહ. सुबह खान જી બાદશાહ જી અલી ખાન. अली खान तुमको बोला रहे हैं। અરે સુબા ખાન જી અલી ખાન. આયા છોકરી ફેરો તમે ઉભો રહ્યો જેવો હુકમ અલી ખાન. બસ બાદશાહ બોલો. अली खान એ બાદશાહ હું જાઉં છું આરામ કરવા. એની માટે અંદરનો વ્યક્તિ કોઈ બહાર ને અને બહારનો વ્યક્તિ કોઈ અંદર નહીં. જે બાદશાહ જેવો હુકમ તમારો. તો હું જાઉં છું આરામ કરવા. આ તમ તમારે જાઓ. બહારનો વ્યક્તિ અંદર ને અંદરનો વ્યક્તિ બહાર ને તમ તાર બસ. સુબા ખાન જી અલી ખાન જાગતા રહેજો. હા જી અલી ખાન જાગતા રહેજો. अरे मेहनत साहब बेगड़ा वो तो के जागे અરે હું હોતોય નથી અને જાગતોય નથી. તમે કોણ છો? अरे હું એક હિન્દુ ની દેવ તો તને જગાડો આવી તો. અરે દેવી પતાને મને જગાડવાનું કારણ. તારે પાવાગઢ ઉપર ચડાઈ કરવાની છે. અરે દેવી હું છ વખત છતાં હારીને પાછો આવ્યો તો આજ સાતમી વખત મારે હું લેવા જાઉં. તું થો તું હારી ગયો તો કે હું એની રક્ષા કરતી હતી એટલે આજ તું જા અને હું તારી ભેરી છું. અરે દેવી આજ જો તમે મારી હારે હોય ને તો હું હવાર પડે ને એટલે પાવાગઢ ઉપર જરૂર સરળ કરી તમે મારી ભેરા હોય ને તું પાવાગઢ ઉપર ચડાઈ તારો વિજય કરાવી છે. અરે દેવી મારી તમન્ના એક જ છે પાવાગઢ હાસિલ કરવું. સુબા ખાન જી અલી ખાન જી બાદશાહ. આપણે પાવાગઢ ઉપર ચડાઈ કરવી છે. એની માટે આપણે સૈન્ય તૈયાર કરો. અરે બાદશાહ ખાન આપણે 600 વખત એની સામે હારી ગયા સવી. આ આત્મી વાર આપણે શું મોટું લઈને એની સામે જવું? અરે અલી ખાન ઈ પાવાગઢનો રાજન એની ભેગી કોઈ દેવી રક્ષા કરતી હતી એટલે આપણું કટક છ વખત પાછું આવ્યું. નકર આ દિલ્હીપતિ બાદશાહ જે રાજ્ય ઉપર નજર નાખે ને એ રાજ્ય હાસિલ કરે. અલી ખાન ભલે બાદશાહ તો આજ હું કટક તૈયાર કરું છું. તો ભલે સુબા ખાન ચલો પાવાગઢ ઉપર ચડાઈ કરવા. ચાલો સુબા ખાન બોલો અલી ખાન હથિયાર લઈ લો. હાલો પોતના ઘોડા લઈ લેજો. અરે હા હાલો હવે. અલી ખાન મારું સપનું એક જ છે. તમને તો ખબર જ છે ને. હા બાદશાહ એ સપનું આજ જરૂર પૂરું થાય. અરે બાદશાહ સપનું તમારું જરૂર પૂરું થશે.
ભલે પ્રધાનજી. હા બાપુ. રાજ ગરબા જોઈને તો આવ્યા છે. હા. હવે પણ આજ રાજમાં હું આરામ કરું છું. તમે ચોકી ફેરો એવો કરો કે સકલું પણ ફરકવું ન જોઈએ. અરે બાપુ, ચોકી ફેરા અમે એવા કરશું, સગલું પણ ફરકવા નહીં દે. તમે શાંતિથી આરામ કરો. ભલે પ્રધાનજી. અરે અલી ખાન. જી બાદશાહ. આજ ઈ પાવાગઢ શાસનને જઈને કહેજો કે આજ દિલ્હીપતિ બાદશાહ તમારી ઉપર સરાય કરવા આવ્યો છે. એની માટે તૈયાર થઈ જાઓ. ભલે બાદશાહ, જવા તમારો હુકમ છે. કોઈ એ બહાર કોને પૂછીને અંદર દોડે આવ્યો છો? કોણ છો? આ રાજ કોનું તને ખબર છે? કોનું છે? આ પાવાગઢ રાજા ફતેહનો રાજ છે. પૂછ્યા વગર અંદર કરવાનું જ નહીં. નકર જો તલવાર સીધું માથું લપું એટલે બહાર રહ્યા. રજા સિવાય અંદર નો આવતો પેલા. તારા મહારાજાને કહી દે. હા, દિલીપ બાદશાહ અમારા સડાઈ કરવા તૈયાર થઈ આવ્યા છે. લે પાવાગઢ ઉપર. હા, પાવાગઢ ઉપર. હવે તારો બાદશાહ છ વખત હારી બેઠો છે. એ છતાંય પાવાગઢ ઉપર સડાઈ કરવા આવ્યો છે. એ તો તમારા આમ જો મહારાજાને કોઈક દેવી રક્ષા કરતું હતું ને, એટલે અમારું કટક પાછું જતું હતું. એમ હવે તમારા મહારાજાને કહી દો સડાઈ કરવા તૈયાર થઈ જાય. આજ હાથની ફેર પાછું મોકલું છે. ઉભો રહો ઘડી ખંડ. ભરત મારી ભૂમકા, દિલ્હી મારું ગામ, આ સુવારે તો દુનિયામાં અલી ખાન મારું નામ. ઘડી ખંડ તું બહાર રહેલું. મારા રજા લેતો હું પેલા. પછી જો તારા ડા બધું તલવારે સાચી ઉપાડી લો. આ તો મારા બાદશાહનો હુકમ નથી એટલે નકા મેં તારી જવાના મસ્તક ઉડાડીને મારા બાદશાહના સરનામાં નાખી દઉં. ઘડી ખંડ મારા રાજા રજા આપે ને એટલી જ વાર છે. આ તલવાર હવે હાથમાં નથી રહેતી. બે બોલી લે છે તું. ઉભો રે 5 મિનિટ. કાંઈ વાંધો નહીં, પૂછી લે. અરે મહારાજા. બોલો પ્રધાનજી. દિલ્હીપતિ બાદશાહ છ વખત હારી ગયો, છતાંય આપણે લડાઈ કરવા આવી ગયો છે. અરે શું વાત કરો છો પ્રધાનજી? હા બાપુ. હા દિલ્હીપતિ બાદશાહ. હા, દિલ્હીપતિ બાદશાહ આજે પતે હમે લડાઈ કરવા આવ્યો. હા બાપુ, એ છ વખત હારી ગયો, છતાંય કારું મોઢું લઈને આપણે હારે બાંધવા દોડ્યો આવ્યો. એને ખબર નથી હા કે પતે હમે લડાઈ કરવા ગયો. કેટલી વખત એનું કારું મોઢું લઈને પાછો વહી ગયો. હા બાપુ, હજી તો હાથની ફેર આવ્યો છે. એને કહી દો કે આખરે જો જીવતું રહેવું હોય તો જે રસ્તે આવ્યો છે એ રસ્તે પાછો વહી જાય. તારા બાદશાહને કહી દે કે જીવતું રહેવું હોય તો જે રસ્તે આવ્યો છે એ રસ્તે પાછો ન જાય. નકર ધડથી માથું અલગ થઈ જાય. અમારે બાદશાહનો ફતેહ રાજાનો એવો હુકમ છે. તમારા મહારાજાને કહી દેજો, એ તો રણભૂમિમાં ખબર પડે કોણ જીવતો જાય છે ને કોણ નહીં. બરોબર? તલવાર મારી સમસમી આ રુદ્ર તારું સાખવા. હજી કહું છું તું ચાલ્યો જને તારા બાદશાહ પાસે તારા બાદશાહનું નામ રાખવા. નકર ફતેહ રાજાની આ પડદાની તલવાર હવે વાટે જ જોઈ રહી છે. તારી જેવાના મસ્તક વાઢવા. હવે કાંઈ બોલતો નહીં. તારા બાદશાહ પાસે હાલ્યો જા. એમને? હા બાદશાહ વાંધો ને લેવો. મારો બાદશાહ આગળ જા. અરે બાદશાહ. અરે અલી ખાન બોલ. એ સડાઈ કરવા તૈયાર છે. હાલો આપણે જ આવીએ સડાઈ કરી. ભલે.
બોલો પ્રધાનજી. એ તો રેન મેદાનમાં ખબર પડશે હવે. 6 વખત તો એને જવા દીધો, હવે 7મી વખત તો એને જીવતો ન જવા દો. અરે બાદશાહ, તમારું સપનું યાદ છે ને તમને? અરે ગલી ખાન, મારું સપનું એક જ છે, પાવાગઢ ઉપર મારે રાજ કરવું છે. આ પૂરો થવાનો સમય છે હો. અરે અલી ખાન, આજ જીવતો ન જાય. બસ. બોલો પ્રધાનજી. ભલે પ્રધાનજી. અરે બાદશાહ, તને ખબર નથી કે આ પાવાગઢ નું રાજ છે, ના પતાઈ રાજ કરે છે. 6 વખતે હારી ગયો, અરે 6 વખતે હારી ગયો, છતાંય પણ આ તારું કાળું મોઢું લઈને શું પાછો આવ્યો છો? અરે પતાય રાજા, ઈ તો કોઈ દેવી તારી રક્ષા કરતી હતી. નકર આ દિલ્હીપતિ બાદશાહની હાથમાંથી કોઈ પણ રાજ્ય એવું નથી કે હાસિલ ન કરે. અરે બાદશાહ, આજે તું દેવીની એવી વાત કરશો કે મારી રક્ષા કરતી હતી. તને પણ આજે ખબર પડશે કે કોની જીત થાય અને કોની હાર થશે. અરે પતાય રાજા, હજી તારે જીવતું રહેવું હોય તો આજ મને નમીને ચાલ્યો જા. અરે બાદશાહ, નમવાની વાત તો તું કરતો જ નહીં. પટેલ કોઈ દી કોઈને નમો નથી અને કોઈ દી કોને નમશે નહીં. અજે પણ તને કહું છું, જો તારે જીવતું રહેવું હોય ને તો મારા પગમાં નમીને વઈ જા. અરે બસ કર પતાય, તું રાજ્ય તો ગણાઈ જીતો હોય પણ આ દિલ્હી અમે જીતવું તારે હજી વાર છે. પતાય એ જો હું તને કહું છું બાદશાહ કે આજ પાવાગઢ જીતવું ને એ તારું કામ નથી. એટલે જ તને કહું છું કે તું આથી પાછો વઈ જા. અરે પતાય, આ દિલ્હીપતિ બાદશાહ જ્યારે લડાઈ ઉપર ચડાઈ કરવા નીકળે ને ત્યારે હાલા હાલા રાજ્ય નમીને પણ ચાલ્યા જાય છે. પતાય એટલે જ તને કહું છું કે તું કેશો કે હારા હારા રાજ્ય તને નમીને વઈ જાય. 6 વખત આવ્યો, તું મને નમીને વઈ ગયો, ખબર છે ને તને? અરે આ દિલ્હીપતિ બાદશાહ કોઈને નમો નથી અને નમશે નહીં. ઈ તો તારી કોઈ દેવી રક્ષા કરતી હતી. એટલે બાકી નખા દિલ્હીપતિ બાદશાહ જ્યાં નજર ના કરે ઈ રાજ્ય હાસિલ કરી લે. અરે બાદશાહ, આજ તું એમ કહેશો કે જે રાજ્ય ઉપર નજર રાખે ઈ રાજ્ય તું હાસિલ કરી લે, પણ આ પાવાગઢ તારે હાસિલ કરવું ને એ તારું કામ નથી. અરે પટેલ રાજા, ઈ તો રણભૂમિમાં ખબર પડે કોનું તાકાતમાં બળ છે. ઈ જ તને કહું છું, બોલે કઈ ફેર પડતો નથી. ઈ તો કોના કાનામાં બળ હોય ઈ તો રણ મેદાનમાં ખબર પડે. અરે પટેલ, પણ રણભૂમિમાં તને પણ ખબર પડશે. આ દિલ્હીપતિ બાદશાહ રણભૂમિમાં ઊભો છે તો એની માટે તૈયાર થઈ જા. અરે બાદશાહ, પતાઈને તું કેશો તો તૈયાર થઈ જા. પતાઈને કોઈ દી તૈયાર થવાનું આવતું જ નથી. એની મિયાન તલવાર એના હાથમાં જ હોય છે. એ માટે થઈ જા તૈયાર. અને પઠાણજી એ કોઈ એના સેનાપતિ બહાર જવાનો જોઈએ, નકર તમારો વારો. અલી ખાન, અરે આપણી તલવાર મિયાનમાંથી નીકળે અને લોહી છાંટ્યા વિના અંદર જાતી નથી. અરે બાદશાહ, આજે પત્તે ઊભો છે અને મોકલી દે તારા સેનાપતિને, એકલો ઊભો છે. અરે બતાય રાજા, બોલો.
અને ખબર નથી રાજભૂમિ ઉપર ઊભા છે અને હમુ જોઈને ઊભો છે સાવાની વાત કરજો અલી ખાન ખામોશ તારો પઠાણ તો વહી ગયો પણ હજી અલી ખાન એમની ઉપર છે જોઈને થઈ જા યાર અરે અલી ખાન ભલે ઈ પાવાગઢ રાજા ને જરૂર એને ખબર પડે કે આજ ચીના મોઢામાં હાથ નાખ્યો છે અરે સિંહ ન કરો શિકાર અરે સિંહ ન કરો શિકાર વાઘ ન કરું વેપાર આજે ઉડતા પંખી પાડે એ પતય મારું નામ અરે સસલા કુદે શમશાનમાં સસલા કુદે શમશાનમાં
અરે કુદે મેદાનમાં આજે હે કાંક મારું ને તો તારી જેવા કાયમ નીકળે બજારમાં. અરે ખોબે પાણી પીશો ઈ બરાબર છે, સમુદ્ર પીવાની વાર છે. નહીં છે તો તું કરે છે ચોર, પણ આ દિલ્હી જીતું ને ઈ તારે વાર છે. અરે ખોબે પાણી પીવાની ટેવ આ પટેલને નથી, સમુદ્ર જ પીવાની ટેવ છે. રાજ્ય તો હું ઘણા જીતો છું, પણ હવે બાદશાહ તારું હવે દિલ્હી જીતવું છે મારે. અરે ઈ તારું કામ નથી, મારું સપનું એક જ છે, પાવાગઢ હાસિલ કરવું. અરે બાદશાહ ઈ તો કદી પણ નહીં બને. અને હું વાત કરશો પટેલ, તને રણભૂમિમાં ઉભો છો તો થઈ જા તૈયાર. થઈ જા તૈયાર. અરે બાદશાહ, અરે અરે બોલો દેવી. મેં તને વચન દીધું તું, મેં મારું વચન પૂરું કર્યું. હા દેવી, મારું સપનું એક જ હતું, પાવાગઢ ઉપર મારે રાજ કરવું હતું દેવી. અલી ખાન, હાલો આજ આપણે પાવાગઢ જીત્યા છીએ, એની માટે રાજ તિલક જરૂર કરવી. અરે બાદશાહ